જય શ્રી રામ, જય બજરંગબલી। આજે હું તમને લઈ જઈશ સુરત જિલ્લાના માંગરોળમાં આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના પવિત્ર સ્થાન પર। તો આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં હનુમાન દાદા ખુલ્લા આકાશ નીચે લીમડાના ઘટાદાર વૃક્ષની છાયામાં બિરાજમાન છે। મંદિર પર છત નથી। સ્થાનિક માન્યતા મુજબ અહીં અગાઉ છત બનાવવામાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ છત વારંવાર તૂટી જતી હતી। ત્યારબાદ માનવામાં આવ્યું કે દાદાની ઈચ્છા ખુલ્લા આકાશ નીચે જ બિરાજવાની છે। હવે વાત કરીએ કે હનુમાન દાદા અહીં કેવી રીતે આવ્યા। તો સ્થાનિક અહેવાલો મુજબ પાઠક પરિવારના પૂર્વજોના સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપી અહીં પોતાનું સ્થાન હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ ખેતરમાં શોધખોળ કરતા સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવી હોવાની માન્યતા છે। મૂર્તિ સાથે રત્નેશ્વર મહાદેવના 2 શિવલિંગ પણ પ્રગટ થયાની સ્થાનિક માન્યતા છે। ત્યારબાદમાં ગ્રામજનોએ આ પવિત્ર સ્થાન પર તેમની સ્થાપના કરી હતી। આ મંદિરની બીજી એક અદ્ભુત વિશેષતા છે અહીંનું બીલીપત્રકનું ઝાડ। સામાન્ય રીતે બીલીના ઝાડમાં કાંટા જોવા મળે છે, પરંતુ અહીંનું બીલીપત્રકનું ઝાડ કાંટા વગરનું હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવ્યું છે। આ ઝાડ હનુમાન દાદાની મૂર્તિને છાંયડો આપે છે અને તેની બાજુમાં રત્નેશ્વર મહાદેવના 2 શિવલિંગ પણ છે। અને હવે પ્રશ્ન થાય કે આ મંદિરનું નામ જલેબી હનુમાન કેમ પડ્યું? તો વર્ષોથી ભક્તો હનુમાન દાદાને શ્રદ્ધાથી જલેબીનો પ્રસાદ ધરાવતા આવ્યા છે। આ અનોખી પરંપરાના કારણે સમય જતાં જ લીમડાવાળા હનુમાન દાદા જલેબી હનુમાન દાદા તરીકે પ્રસિદ્ધ થયા। ભક્તો પોતાની માનતા રાખીને દાદાને જલેબી અર્પણ કરે છે। આ મંદિરની દરેક વાતમાં ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે। ખુલ્લા આકાશ નીચે બિરાજતા હનુમાન દાદા, લીમડાનું ઝાડ, કાંટા વગરનું બીલીપત્રનું ઝાડ અને સાથે પ્રગટ થયેલા 2 શિવલિંગ। આ સ્થાન માત્ર એક મંદિર નહીં, પરંતુ હજાર ભક્તો માટે આસ્થાનું, વિશ્વાસનું સ્થાન છે। તો તમે પણ જ્યારે માંગરોળ આવો ત્યારે જલેબી હનુમાન દાદાના દર્શન કરવા જરૂરથી આવજો। બોલો પવનપુત્ર હનુમાનની જય। जय राम श्री राम